જૂનાગઢના ભેસાણની મામલતદાર કચેરી ખાતે આમ આદમી પાર્ટીના જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના ઉમેદવારોએ બાઇક રેલી કાઢીને ઉમેદવારીના ફોર્મ ભરવાના શ્રી ગણેશ કર્યા હતા। જૂનાગઢના ભેસાણની મામલતદાર કચેરી ખાતે આજે આમ આદમી પાર્ટીના જિલ્લા પંચાયત સીટ અને તેમની નીચે આવતી તમામ તાલુકા પંચાયત સીટના ઉમેદવારોએ આપના કાર્યાલયથી મામલતદાર કચેરી સુધીની બાઇક રેલી કાઢીને ઉમેદવારી પત્ર ભરવા પહોંચ્યા હતા। આપના જિલ્લા પ્રમુખ હરેશ સાવલિયાની આગેવાની હેઠળ આયોજન કરવામાં આવ્યું હતું। હરેશ સાવલિયાએ જણાવ્યું હતું કે આમ આદમી પાર્ટીના ઉમેદવારોએ ઉત્સાહભેર ઉમેદવારી નોંધાવી છે। ખેડૂત પુત્ર અને નાના વર્ગમાંથી આવેલ શિક્ષિત ઉમેદવારોની પાર્ટીએ પસંદગી કરી છે। આજ રોજ બપોરના 11 વાગ્યે ચૂંટણી અધિકારીને ઉમેદવારી ફોર્મ રજૂ કરવામાં આવ્યા હતા। આ તકે આમ આદમી પાર્ટીના કાર્યકરો, ઉમેદવારો અને આમ જનતા પોતપોતાની મોટરસાઇકલ લઈને આપના ભેસાણ કાર્યાલયે હાજર રહ્યા હતા। આપ પાર્ટીના ભેસાણ તાલુકા પ્રમુખ કિશોર સાવલિયા, દિનેશ રૂપારેલિયા તેમજ ધવલ કથિરિયા સહિતના તાલુકાના ઉમેદવારો, કાર્યકરો અને આમ જનતા મોટી સંખ્યામાં રેલીમાં જોડાયા હતા અને આપ પાર્ટીની જીત થશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। હું હરેશભાઈ સાવલિયા, આમ આદમી પાર્ટી જૂનાગઢ જિલ્લા પ્રમુખ। અમે આજે વિસાવદર વિધાનસભામાં આવતા આ ભેસાણ તાલુકા પંચાયતના બંને જિલ્લા પંચાયત ચૂડા અને ભેસાણ તેમજ ચૂડાની અંદર આવતી 8 તાલુકા પંચાયત અને ભેસાણની અંદર આવતી 8 તાલુકા પંચાયત એમ કરી કુલ 16 ફોર્મ આજે અમે મામલતદાર શ્રી અને ટીડીઓ શ્રીને આપેલા છે, એને રજૂ કરી દીધા છે। તો આવનારી આ સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે આમ આદમી પાર્ટીના તમામ યોદ્ધાઓ તૈયાર છે, ચૂંટણી લડવા માટે તૈયાર છે અને આજે તમામે ફોર્મ પણ રજૂ કરી દીધા છે અને પાર્ટીના જે કંઈ આદેશો હશે, જે રીતે આદેશો છે એ રીતે આજથી ચૂંટણીના શ્રી ગણેશ કરી અને અમે આગળ વધવાના છીએ। ખાસ કરી રેલી આજે રેલી દ્વારા અમારા કાર્યકર્તાઓને એટલો ઉત્સાહ અને આનંદની આજે લાગણી હતી કે લોકો સ્વયંભૂ રીતે પોતપોતાના મોટરસાઇકલ લઈને સ્વખર્ચે આજે રેલીની અંદર જોડાણા અને રેલીની અંદર તમામ ઉમેદવારોને આશ્વાસન મળે, એમને શું કહેવાય કે હિંમત મળે, એના માટે તમામ કાર્યકર્તાઓએ આજે સ્વયંભૂ રીતે આવી અને સાથ સહકાર આપી અને આ ફોર્મ રજૂ કરવામાં આવ્યો છે।